હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ. આજે તમને થંબનેલ પરથી ખબર પડી ગઈ હશે કે હું શેના વિશે વાત કરવા જઈ રહી છું. એકચ્યુઅલીમાં 12 તારીખે જે આ ઇન્સિડન્ટ બન્યો એને આજે થઈ ગઈ છે 19 તારીખ, એક્ઝેક્ટ એક વીક. અને આટલા દિવસથી હું મારી જાતને પ્રિપેર જ કરતી હતી કે હું કઈ રીતે આ બધું બોલી શકીશ, બિકોઝ જે રીતના બધા દ્રશ્યો જોયા છે બહુ જ મોટી દુર્ઘટના હતી. અને જે લોકોને નજીકના લોકો જેમણે ગુમાયા છે એ લોકો વિશે તો એ લોકોની પરિસ્થિતિ વિશે આપણે કોઈ જ સમજી પણ નહીં શકીએ કે કંઈ ફીલ પણ નહીં કરી શકીએ. બટ જેટલું આપણને જોઈને દુઃખ થયું છે, જે રીતની બધી બોડીઝ એ લોકો નીકાળતા હતા અને કોન્સ્ટન્ટ ઇન્સ્ટાગ્રામ ખોલો, ફેસબુક ખોલો કે ટીવીની કોઈ ન્યૂઝ ચેનલ ખોલો, બધા પર એક જ ન્યૂઝ. અને એટલું બધું મને તો જ્યાં પણ જોઉં ત્યાં આ જ ન્યૂઝ હતા અને મને બહુ જ દુઃખ થતું હતું જોઈને. અને હું ક્યારની વિચારતી હતી કે આઈ શુડ સે સમથિંગ ઓન ધીસ, બિકોઝ મારી પાસે એક ઇન્સિડન્ટ એવો પણ છે જે મારે તમને લોકોને શેર કરવો છે. એની પહેલાં હું તમને એવું કહું કે મારો 4 વર્ષનો છોકરો છે, એને પણ ખબર પડી ગઈ છે કે પ્લેન ક્રેશ થયું છે. આટલા બધા લોકો એમાં ડેડ થઈ ગયા છે, કેમ કે અમે ઘરમાં ન્યૂઝ ચેનલ ચાલુ હોય કે કોઈ વાતો કરતું હોય કે મોબાઈલ હું જોતી હોઉં એની સામે, તો તરત જ એમ કે મમ્મા પ્લેનવાળો વિડીયો બતાય ને. એટલે આઈ થિંક એના પણ દિમાગમાં એ વસ્તુ બેસી ગયું છે. અને એને અમે કહીએ કે આપણે જઈએ બેટા પ્લેનમાં ક્યાંક ફરવા, તો હી ઓલવેઝ મતલબ 2-4 દિવસથી હંમેશા એમ જ કહે છે કે ના મમ્મા પ્લેનમાં નથી જવું એમ. અને સેમ વે હું પણ એવી જ ડરી ગઈ છું કે આટલું બધું જો રિસ્કી હોય કોઈ વસ્તુ, આઈ નો બહુ જ રેરેસ્ટ ઇન્સિડન્ટ છે આ, પણ તો પણ કોઈની સાથે ગમે ત્યારે થઈ શકે. અને લાઈફ ઇઝ વેરી રિસ્કી. સો હું એ જ કહેવા માંગીશ કે લીવ લાઈફ ટુ ધી ફૂલેસ્ટ. અને હવે હું તમને લોકોને ઇન્સિડન્ટ શેર કરવા માગું છું જે મારી ફ્રેન્ડ સાથે થયો. શી વોઝ માય સ્કૂલ ફ્રેન્ડ, એટલે અમે લોકો સ્કૂલથી સાથે હતા. અને એ હાલમાં અત્યારે જે યુકેમાં રહે છે લાસ્ટ 4 યર્સથી. અને એની સાથે આ બનાવ બની શકતો હતો જો એણે વહેલા ડિસિઝન ના લીધું હોત તો. હવે આખી સ્ટોરી હું તમને કહું. એ લગભગ 1 મહિનાથી હતી અહીંયા અમદાવાદમાં. લાસ્ટ એની હેલ્થ ઇશ્યુઝના લીધે એને અમદાવાદમાં ટ્રીટમેન્ટ લેવાની હતી, એટલે એ આવી હતી. અને એની ટ્રીટમેન્ટ ચાલુ જ હતી. પછી એની ટિકિટ એણે કરાવી 7th જૂને, ઓકે. અને આ ઇન્સિડન્ટ થયો 12 જૂને. તો 7th જૂને જે એ જતી રહી એ એના માટે કેટલું લકી સાબિત થયું ને કેટલું પોઝિટિવ રહ્યું એ હું તમને કહું. 7 જૂને જવાની હતી. એના 2 દિવસ પહેલાં જ એને બહુ જ વધારે કોલ્ડ કોફ હતો અને ફીવર પણ હતો. તો એના પેરેન્ટ્સ એવું કહેતા હતા કે હમણાં પોસ્ટપોન કરી લે તું 1-2 દિવસ, 3-4 દિવસ જે બી થાય તારાથી. અને એ ઓલરેડી એટલી બધી રજાઓ લઈને એની જોબ પરથી આવી હતી અને વધારે રજાઓ મળે એમ નહોતું. અને પ્લસ એણે એની પહેલાં પણ એકવાર એવી રીતે ટિકિટ કેન્સલ કરી હતી, બિકોઝ એની તબિયત બહુ ખરાબ હતી તો હોસ્પિટલાઇઝ હતી. એટલે એણે 7 જૂનની પહેલાં પણ એકવાર એણે ટિકિટ કેન્સલ કરી હતી જવા માટેની અહીંયાથી અમદાવાદથી. એટલે એણે વિચાર્યું કે ના, હવે કેન્સલ નથી કરવી ટિકિટ, લેટ મી ગો ઓનલી એમ. હું જતી જ રહું, ત્યાં જઈને જોયું જશે. કેમ કે ટ્રીટમેન્ટ એણે અહીંયા લઈ લીધી હતી અને હેવી ડોઝના બધા ઇન્જેક્શન્સ ને બધું લઈને એણે 2 દિવસમાં શરદી ખાંસી બધું મટાડ્યું, ફીવર ઓછો કર્યો અને 7 જૂને અહીંયાથી ગઈ. અને હું તો ભગવાનને બહુ જ થેન્ક યુ કહીશ કે ભગવાને એના માઇન્ડમાં એવું લાયા કે ના, તું આજે જ જતી રહે. બિકોઝ એના પેરેન્ટ્સ તો કહેતા જ હતા કે હમણાં ફીવર ને એવું ના મટે ત્યાં સુધી તું રહી જા, પોસ્ટપોન કર. અને વોટ ઇફ એણે રહીને 12 તારીખવાળી ફ્લાઇટ લીધી હોત, કેમ કે ફ્લાઇટ એર ઇન્ડિયા 171 સેમ જ હતી. એ લાસ્ટ 3 વાર આવેલી છે, સેમ ફ્લાઇટમાં એણે ટ્રાવેલ કરેલું છે અમદાવાદથી જ્યારે જાય ત્યાં યુકે ત્યારે. કેમ કે લંડન ગેટવિકવાળું જે એરપોર્ટ છે એ એના ઘરેથી ખાસું નજીક પડે. આ બધું વસ્તુ એણે મને કીધું અને મને એટલું બધું એમ થયું કે થેન્ક ગોડ કે આટલું બધું તને સુજાડ્યું સારા ટાઈમ માટે એમ. અને એને નજીક પડતું હતું એટલે એણે ત્યાંની જ અને એર ઇન્ડિયાની જ ફ્લાઇટ એ બુક કરતી હતી ઓલવેઝ. કેમ કે
એને ત્યાંથી એના ઘરનું સ્ટેશન બહુ જ ક્લોઝ હતું અને ઇઝી એકલા જતા હોય તો એવું હોય ને કે ઇઝી પહોંચી જવાય. બાકી એને બીજી કનેક્ટિંગ ફ્લાઇટ્સ મળતી હતી પણ એ બધી ટાઈમ વધારે લે ને ટાઈમિંગ્સ ઓડ હોય એ બધા રીઝન્સની લીધે આ ડાયરેક્ટ ફ્લાઇટ હતી, એક જ હતી, એટલે ઓલવેઝ આ જ ફ્લાઇટ પ્રિફર કરતી હતી. અને એણે મને 7 જૂને જે અહીંયાથી ગઈ એના એક્સપિરિયન્સ પણ કીધા. એ જ ફ્લાઇટના, જે ફ્લાઇટ ક્રેશ થઈ છે એ જ ફ્લાઇટના એક્સપિરિયન્સ પણ એણે મને કીધા કે કેવું હતું કવિના એ ફ્લાઇટમાં. આઈ વિલ શેર વિથ યુ ગાઈઝ. એણે સૌથી પહેલાં કીધું કે જે કેબિન ક્રૂને જે બોલાવવા માટેનું બટન હોય ને એ જ કામ નહોતું કરતું અને લાઈક આપણે હાથ ઊંચો કરીને બોલાવવું પડે, કાં એક્સક્યુઝ મી કરીને બોલાવવું પડે, પાણી જોઈતું હોય તો બોલાવવું પડે, એવી સિચ્યુએશન હતી. પ્લસ સીટ જે હોય બેસવાની એ બહુ જ શેકી હતી, એટલે એક માણસ ઊભું થાય બાજુવાળું તો આપણી સીટ પણ હલી જાય, એટલી શેકી સીટ્સ હતી. અને એ કે એટલો ડર લાગતો હતો અને ફ્લાઇટને જોઈને જ એવું થતું હતું કે આમાં કંઈક તો પ્રોબ્લેમ છે જ. અને બીજા બધા બી બહુ બધા રીઝન્સ હતા એ ફ્લાઇટમાં પ્રોબ્લેમવાળા. પછી જે આપણે ટેલિવિઝન સ્ક્રીન આપી હોય ને જેના પર આપણે કોઈ બી વસ્તુ જોઈ શકીએ ફ્લાઇટમાં ગયા હોઈએ તો એ સ્ક્રીન પણ કામ નથી કરતી, એના કોઈ જ ટચ બટન્સ કામ નહોતા કરતા. લાઈક આવી બહુ જ બધી પ્રોબ્લેમ્સ હતી. પ્લસ બીજી વસ્તુ એ બી થઈ કે અડધા રસ્તે કોઈ જગ્યા એવી આવી હશે કે જ્યાં બહુ જ સ્ટ્રોમ ચાલતો હશે, કાં બહુ જ હેવી વરસાદ હશે એ એરિયામાં. તો ત્યારે કેવું થયું કે વિન્ડોની શિલ્ડમાં આખું પાણી ભરાઈ ગયું, અડધી વિન્ડો બંધ થઈ ગઈ એમ. એટલે આવું ક્યારેય થાય નહીં. એ કેટલું વચમાં જગ્યા હશે કે એવું કંઈક ફોલ્ટ હશે કે એમાં પાણી સુદ્ધા આવી ગયું એમ. એટલે આ બધું વસ્તુ કેટલું રિસ્કી કહેવાય. આ એર ઇન્ડિયાવાળાએ કંઈ જ જોયું હશે, ધ્યાનમાં લીધું હશે કે નહીં લીધું હોય, આઈ ડોન્ટ નો. પણ આવા એક્સપિરિયન્સ જો પાસ્ટના થોડાક જ દિવસોમાં થયેલા હોય તો પછી યુ શુડ ચેક એમ. અને બીજી વાત મોટામાં મોટી એ પણ થઈ હતી કે દર રસ્તે જે પાછળનું પાંખ્યું હોય ને એમાંથી ધુમાડા નીકળવા માંડ્યા. તો પાંખિયામાંથી ધુમાડા નીકળ્યા ને એ મારી ફ્રેન્ડ બેઠી હતી વચ્ચેવાળી સીટ પર, એટલે એણે કીધું બાજુમાં એની જે બેઠી હતી એક છોકરી એને કે જો કેવું નીકળે છે એમ ધુમાડો. આપણે જનરલી વાત કરીએ કે આવું કેમ થતું હશે, બધું ઓકે તો હશે ને. અને તરત જ થોડીક જ વારમાં અનાઉન્સમેન્ટ થઈ કે પ્લેનમાં કંઈક ટેકનિકલ ખામી છે એટલે આપણે ક્યાંક લેન્ડ કરવું પડશે એમ. તો પછી એ લોકોએ મુંબઈમાં લેન્ડ કરી દીધું. અને અહીંયા જ વાત પૂરી નથી થતી. મુંબઈમાં લેન્ડ કરીને એ લોકોએ 5 કલાક સુધી પેસેન્જર્સ જેટલા બી હતા બધાને ફ્લાઇટમાં જ બેસાડી રાખ્યા. એ લોકોને બહાર પણ ના નીકળવા દીધા. એવું કીધું કે ના, સેફટી રીઝન્સની લીધે તમને હમણાં બહાર નહીં જવા દઈએ. 5 કલાક સુધી કેટલો સફોકેટેડ એરિયા હોય, કોઈ જ એર સર્ક્યુલેશન ના હોય ફ્લાઇટમાં, અને આવી રીતે તમને અંદર બેસાડી રાખે. ના ખાવાનું કશું જ આપ્યું કે ના પાણીનું કંઈ પૂછે. કોઈ માંગે કે મારે પાણી પીવું છે તો જ પાણી પણ એ લોકો સર્વ કરતા હતા. અને આટલી ખરાબ સિચ્યુએશન 3 કલાક સુધી તો એ કે બધા લોકોએ પેશન્સ રાખ્યું, પણ પછી જેવું બધા ઓબ્વિયસ છે ને, બધા ઇમ્પેશન્ટ થઈ જાય કે આટલા બધા ટાઈમ સુધી કઈ રીતે કોઈ બેસી શકે અંદર. તો પછી તો બધા જ બોલવા લાગ્યા કે આ શું છે. પછી એ લોકોએ કંઈ રિપેર કરીને પાછી ફ્લાઇટ ચાલુ કરી, સેમ ફ્લાઇટ જ. અને જે લંડન ગેટવિક પહોંચવાના હતા 6:30 સાંજના, એ પહોંચ્યા 11 વાગે. અને મારી ફ્રેન્ડને રાત્રે ત્યાં ક્યાંક રોકાઈ જવું પડ્યું અને સવારે પછી એ ત્યાંથી એના ઘરે ગઈ. તો આટલી ખરાબ સિચ્યુએશન જો પ્લેનની હોય, એન્જિનની હોય, તો હાઉ કેન દે ફ્લાય આવું પ્લેન? અને એ બી બહુ જૂની વાત નથી, 5 જ દિવસ પહેલાંની. અને આઈ થિંક 5 દિવસ પહેલાંની એટલે એ પ્લેન પાછું પણ આવ્યું હશે ત્યાંથી, અને પાછું આવતા પણ કેટલાય લોકોએ આવું બધું ફેસ કર્યું હશે. એટલે આ બહુ જ એર ઇન્ડિયાની ભૂલ કહેવાય મારા ખ્યાલથી. તો એ લોકોના એન્જિનિયર્સ, એ લોકોના જે ગ્રાઉન્ડ સ્ટાફ હોય, બધાએ પ્રોપર ચેક કરીને પછી જ આવી રીતે કોઈ પણ ફ્લાઇટને ગો હેડ કરવું જોઈએ. અને કેટલા બધા લોકોની લાઈફનું રિસ્ક શું કહું હવે, લાઈફ જ પૂરી થઈ ગઈ. એ લોકોની તો થઈ, એની સાથે જે ઘરના મેમ્બર્સ હોય એ લોકોનું કશું રહ્યું જ નહીં હવે. આમાં કેટલાય લોકોને આપણે બહુ નજીકથી ઓળખીએ એવા પણ છે. રૂપાણી સાહેબ છે,
પછી નંદા ફેમિલી જે છે એ પણ અમદાવાદનું બહુ જ વેલ નોન ફેમિલી છે. એ લોકોના બહુ જ બિઝનેસીસ છે અને વી ઓલ નો એમ નામથી આપણે ઓળખીએ એવા લોકો છે એ બધા. તો આપણને દુઃખ થાય એમ. કોઈ બિચારું પ્રેગ્નન્ટ હતું જે પોતાનું બેબી શાવર કરવા આવ્યું હતું અને બેબી પેટમાં હતું ને એવું પણ કપલ હતું. કોઈ પોતાના હસબન્ડને મળવા જતું હતું એવી કોઈ ગર્લ હતી. લાઈક અને એ તો થયું જ થયું. જ્યાં ક્રેશ થયું છે એ એરિયામાં જેટલા લોકો અફેક્ટેડ છે એ લોકો પણ કેટલા, મતલબ એ લોકોની લાઈફમાં પણ અણધાર્યું આવી રીતે બધું આવી ગયું અને એમાંથી પણ કેટલા બધા લોકોની ડેથ થઈ ગઈ છે એમ. એટલે આ બધું વસ્તુ આઈ થિંક બહુ જ ધ્યાન રાખીને આ કરવા જેવી વસ્તુ છે. ટેકનિકલ ઇશ્યુઝ ગમે એમ આવી શકે બટ વી શુડ પ્રિવેન્ટ ધેમ એમ. પહેલાંથી જ આપણે લોકોએ જો બધું પ્રોપર ચેકિંગ સાથે કામ આગળ થતું હોય તો આટલો મોટો રિસ્ક ના થાય એવું હું માનું છું. કેમ કે ઘણા બધાના મોઢે સાંભળ્યું, ઘણા બધાના વિડીયો પણ જોયા કે થોડાક જ દિવસ પહેલાં ટ્રાવેલ કરેલું હોય ને એ લોકોએ લિટરલી એના એ જ ટાઈમે એવા વિડીયોઝ પણ અપલોડ કરેલા હોય. સ્ટીલ એ લોકોને એર ઇન્ડિયાને એ લોકોના સ્ટાફને એવું ના થયું કે આપણે પહેલાં ચેક કરીએ કે વોટ એવર. કર્યું હશે તો પણ પ્રોપરલી નથી કર્યું. બટ એનીવેઝ જે થયું એનું તો બહુ જ મોટું દુઃખ છે જે ક્યારેય ભૂલાય એવું જ નથી. અને હવે નેક્સ્ટ મારા જેવા ઘણા બધા લોકો હશે કે જે લોકોને ફ્લાઇટમાં ટ્રાવેલ કરવાનું બહુ જ ડર લાગશે એમ. બિકોઝ હું તો એટલી સેન્સિટિવ માણસ છું કે મને મારી માટે મારું ફેમિલી ઇઝ એવરીથિંગ એમ. આઈ ડોન્ટ વોન્ટ એનીથિંગ એલ્સ એક્સેપ્ટ માય ફેમિલી. ફેમિલી સાથે હશે તો યાર લાઈફમાં બધું જ જંગ જીતી જવાશે એમ. બટ આવા બધા ન્યૂઝની લીધે હજી તો કાશ્મીર પહેલગામવાળો ન્યૂઝ જ આપણે બધા શું કહેવાય એ નહોતા થયા, એનાથી જ બહાર નહોતા આવ્યા કે આ બીજો એક મોટો ઇન્સિડન્ટ. અને એક વીકમાં આવા નાના મોટા કેટલા બધા ઇન્સિડન્ટ્સ આવી ગયા છે અને કેટલા બધાએ પ્રિડિક્શન પણ કર્યું છે કે 2025 બહુ જ ટફ યર રહેશે ઇન ટર્મ્સ ઓફ આવા બધા મોટા મોટા પ્રોબ્લેમ્સ એમ. તો હું તમને બધાને એક જ રિક્વેસ્ટ કરીશ કે તમે બધા સેફ રહો અને ક્યાંય પણ ટ્રાવેલ કરતા હોય તો જેટલી સેફટી રાખતા હોય એના કરતાં ડબલ ટ્રિપલ સેફટી રાખો. રોડ ટ્રાવેલ કરતા હોય તો પણ, ટ્રેનમાં જતા હોય તો પણ, કેમ કે ટ્રેનનું પણ આપણે આ વીકમાં જ સાંભળી લીધું. પ્લસ આવું બધું રસ્તામાં બી કંઈ થઈ શકે વોટ એવર. એટલે તમે જ્યાં પણ જતા હોય 2 થી 3 ગણી સેફટી સાથે જાઓ અને ફેમિલીને પ્રોટેક્ટ કરો. એ જ હું કહીશ. બાકી ભગવાનની ઈચ્છા, જ્યારે જે થવાનું હોય થવાનું જ છે. પોઈન્ટ ઇઝ આપણે આપણા વેથી બધું સારી રીતે હેન્ડલ કરવું જોઈએ. દેટ્સ વોટ આઈ થિંક. અને બહુ જ મોટું દુઃખ છે. બે દિવસ સુધી તો હું પ્રોસેસ જ નથી કરી શકતી આ ન્યૂઝને. જ્યારે હું આ ન્યૂઝ આવ્યા ને ત્યારે મારું લાઈવ ચાલતું હતું ને મારી ફ્રેન્ડે લાઈવમાં આવીને કીધું કે આવું થયું છે. બટ ત્યારે મને નથી ખબર કે આટલો મોટો ઇન્સિડન્સ હશે આ અને આટલું બધું લોકોના લાઈફ જોડે આટલું બધું થઈ ગયું હશે. બટ આવું મેં તો મારી લાઈફમાં પહેલી જ વાર સાંભળ્યું છે. પણ જે મારી ફ્રેન્ડના મોઢે મેં સાંભળ્યું ફ્લાઇટની બધી પ્રોબ્લેમ્સ વિશે, એના પરથી મને એવું જ લાગે છે કે આ લોકોમાં જ કંઈક પ્રોબ્લેમ છે. એ લોકોના એન્જિનિયર્સે પ્રોપર ફ્લાઇટના એન્જિન્સ ચેક જ નથી કર્યા અને એની લીધે 2 એન્જિન એક સાથે ફેલ થઈ જાય એટલે લાઈક બહુ રેર વસ્તુ છે. પણ આ વસ્તુ કેટલી ઇમ્પોર્ટન્ટ છે એ એમણે સમજવું જોઈએ ને કેટલા બધા લોકોની લાઈફનું રિસ્ક થઈ ગયું. બટ બસ આટલું જ કહીશ. હવે આઈ વિલ નોટ બી એબલ ટુ સે મચ ઓન ધીસ બિકોઝ મને બહુ જ ઇમોશનલ ફીલ થઈ રહ્યું છે. મારી ફ્રેન્ડ માટે મને સારું પણ લાગી રહ્યું છે કે એ એટલીસ્ટ એની લાઈફ સેવ થઈ ગઈ. બટ હા, જે લોકોને આટલું બધું લાઈફમાં દુઃખ મળ્યું, ભગવાને જેને જોવડાયું એ પણ અને જેણે સહન કર્યું એ પણ, એનાથી મોટું કશું જ નથી ગાઈઝ. સો રોજ ભગવાનને પ્રે કરો, સારા સારા કર્મો કરો, કેમ કે કર્મોના જ ફળ છે આ બધા જ. ગમે તે કહો તમે, સારા કર્મો કર્યા હશે તો ક્યાંક ને ક્યાંક આડા આવી જશે. અને
બસ નથિંગ, બધાના દિવ્ય આત્મા માટે હું પ્રાર્થના કરીશ અને તમને લોકોને મળીશ જલ્દી નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર. અને હા, આ જ સ્ટોરી જો તમારે મારી ફ્રેન્ડના મોઢે સાંભળવી હોય તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની વ્લોગવાળો લિંક અને એની ચેનલની લિંક બંને મૂકી દઈશ. તમે જરૂરથી સાંભળજો. એણે એની પોતાની આપ વીતી કીધી છે. મેં તો મારા મોઢે એનું કીધું છે, પણ એણે જે ફેસ કર્યું એ એણે કીધું છે. એટલે તમે એનો વ્લોગ જરૂરથી ચેક કરજો અને ભગવાનને પ્રાર્થના કરજો કે આગળ બધા જ સેફ રહે, આવું ક્યારેય કોઈની જોડે ના થાય.